સુરતમાં ખરાબ રસ્તાથી ત્રસ્ત પ્રજા રોડ પર ઉતરી છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશને ખરાબ રસ્તાને કારણે વિરોધ કર્યો છે અને મુન્દ્રા નજીક મોખા ટોલ પ્લાઝા નજીક વિરોધ કરવામાં આવ્યો। ટ્રાન્સપોર્ટ સાથે વિવિધ સંગઠનો પણ જોડાયા છે, ત્યારે વિરોધના પગલે રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે। વિરોધકર્તાઓએ 90 દિવસ ટોલ માફીની માંગ કરી છે। નો રોડ નો ટોલના બેનર સાથે ટ્રાન્સપોર્ટર્સે પ્રદર્શન કર્યું છે। મહત્વની વાત એ છે કે ટોલ ટેક્સ આપ્યા બાદ પણ ખરાબ અને ખાડાવાળા રસ્તા લોકોને મળે છે, તો લોકોનો એક જ પ્રશ્ન છે કે લોકોએ ટોલ કેમ ભરવો? જો તેમને ટોલ ભર્યા બાદ પણ સારા રસ્તા નથી મળતા તો પછી ટોલ કેમ ભરવો લોકોએ? એટલા માટે જ નો રોડ નો ટોલ એવો લોકોએ જે હવે સૂત્ર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી। ભરતસિંહ, જે રીતે જોવા જઈએ તો ટોલ ટેક્સ એટલા માટે લોકો આપતા હોય છે કારણ કે તેમને સારો રસ્તો મળે અને ક્લિયર રસ્તો મળે, પરંતુ જો ખાડાવાળા રસ્તામાંથી જો તેમના વાહનો બગડી જવાના હોય અને ફરી તેમનો પાછો ટોલ પણ આપવાનો હોય તો લોકો ટોલ શું કરવા ભરે? મિથુન, જે સમગ્ર મામલે પહેલા તો આપણે એ જણાવી દઉં કે સૌથી મહત્વના જે બે પોર્ટ છે એટલે કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ એ કચ્છમાં આવેલા છે, જેને લઈને અહીં કને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ સૌથી મોટું આવેલું છે। ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં હાઈવે એટલે કે નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનોને અનેકવિધ મુશ્કેલી પડી રહી છે, સામાન્ય વાહનોને પણ મુશ્કેલી પડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાઈવે પર પડેલા મસ્ત મોટા ખાડા અને જે માર્ગનું ધોવાણ થયું છે તેને લઈને અનેક વખત ટ્રાન્સપોર્ટરો વેપારીઓએ પણ આ બાબતે રજૂઆત કરી છે, ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો કંઈ પણ અસર ન થતા ગઈકાલથી મોખા ટોલ નાકે એટલે કે મુન્દ્રા પોર્ટ નજીક આવેલા મોખા ટોલ પ્લાઝા પાસે આ તમામ ટ્રાન્સપોર્ટરો એટલે કે કચ્છના તમામ ટ્રાન્સપોર્ટરો એક સાથે મળીને ત્યાં વિરોધ નોંધાવ્યો છે। ભરતસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહો। કચ્છ ટ્રાન્સપોર્ટર શિવજીભાઈ આપણી સાથે જોડાયેલા છે। શિવજીભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં। શિવજીભાઈ, જે રીતે આ રસ્તા જોવા મળી રહ્યા છે, આટલા ખાડાવાળા રસ્તા છે, આપ લોકો ટોલ શું કરવા ભરો છો? જો ટોલ ભર્યા બાદ પણ આપને સારા રસ્તા નથી મળતા, આપની આટલી રજૂઆત છતાં બી આપને સારા રસ્તા નથી મળતા, તો ટોલ ભરવાનો મતલબ શું છે? સાહેબ, અમારે શું છે, ટોલ ભરવો ફરજિયાત છે, નહીં તો અમારે પ્રશાસન સામે આવે છે, પ્રશાસન સામે અમારે ઉતરવું પડે છે, જેથી અમારે ફરજિયાત ટોલ ભરવો પડે છે। કાલે અમે બધા 500-700 જણા મોખા ટોલ ટેક્સ ઉપર સ્વૈચ્છિક હડતાલ કરી હતી, ગાડીઓ બધી રોડ પર ઉભી રાખીને, અને 15 થી 20 કિલોમીટર બંને બાજુ લાઈન હતી। મુન્દ્રા તરફ પરાગપર સુધી હતી, આમળે આપણે હતી ભોર સુધી લાઈન। પછી રાત્રે એમના હેડ આવ્યા, પીડી પ્રોજેક્ટ ડાયરેક્ટર, 8 વાગે આજુબાજુ એ નીકળ્યા તો એમને બી સ્વીકાર્યું કે ભાઈ રસ્તો ખરાબ છે। એ આવ્યા હતા પાલનપુર થી મોખા, આખો રસ્તો ખરાબ છે, અને અમને કીધું કે જે આપણો માખેલ ટોલ પ્લાઝા પાસે જે રસ્તો 40-50 કિલોમીટરનો બંને બાજુ ખરાબ છે, પછી ગડપાદર થી મુન્દ્રા રસ્તો ખરાબ છે, એમને સ્વીકાર્યો અને અમને કીધું કે રાત્રે જયારે અમે હતું તો મોખા જે આપણી લાઈન હતી 15-20 કિલોમીટર ત્યાં સુધી કે 4-5 કલાક માટે ટોલ ફ્રી કરી આપશો અમે, અને એ લેખિતમાં બાંહેધરી આપવાના છે આજે। આમ તો બાંહેધરી આપી દીધી છે કે જે તમારો રસ્તો ખરાબ હશે એનો 16 તારીખથી 00 અવરથી ટોલ ટેક્સ લેવામાં નહીં આવે। એકવાર બધા સાથે સર્વે કરવાનું છે। શિવજીભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે જેટલા પણ દિવસ માટે ટોલ ફ્રી કરવામાં આવશે એ મહત્વનું નથી, પણ રાતોરાત રસ્તો બની જવો જોઈએ તે મહત્વનું છે। હવે આ જ રસ્તા પરથી કોઈ મોટા નેતા પસાર થવાના હોત તો આ ખાડાવાળા રસ્તા રહ્યા હોત? ના રહ્યા તો તરત 24 કલાકમાં આખું રિપેરિંગ કામ કરી નાખે। આ તો શું છે, પબ્લિકને નુકસાન થાય તો એને કોઈ ફરક નથી પડતો, પેટનું પાણી બી નથી હલતો। જી, એટલે પબ્લિકને હેરાન થવા માટે છોડી દેવામાં આવે છે। વધારેમાં વધારે તમને એવું કહી હશે કે અમે ટોલ નહીં લઈએ, પણ રસ્તો તો ખરાબ જ રહેશે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે રસ્તો રિપેર થવો જોઈએ, અને રસ્તો રિપેર થયા બાદ ભલે તમે ટોલ ઉઘરાવો, પરંતુ રસ્તો રિપેર થાય તે જરૂરી છે, કારણ કે આવા ખાડાવાળા રસ્તાના કારણે તમારા વાહનો પણ બગડે છે। હા, બહુ મેન્ટેનન્સ નહીં આવતું, 30 થી 40% અત્યારે વરસાદ પછી વધી ગયું છે। જી, શિવજીભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ। તો મહત્વની વાત એ છે કે થોડા દિવસ માટે ટોલ ન લેવાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ રસ્તો સારો બનવો જોઈએ તે સૌથી મહત્વનું વાત છે, કારણ કે વાહનોની પરિસ્થિતિ આનાથી ખરાબ થાય છે, લોકોની પરિસ્થિતિ ખરાબ થાય છે।